નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। જો આ વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એકવાર એક જોકર સર્કસમાં લોકોને જોક્સ કરી રહ્યો હતો। જોક સાંભળીને લોકો જોરથી હસવા લાગ્યા। થોડા સમય પછી જોકરે ફરી એ જ જોક્સ કહ્યો। આ વખતે થોડા ઓછા લોકો હસ્યા। થોડો સમય વીતી ગયા પછી જોકરે ત્રીજી વાર એ જ જોક્સ કહેવાનું શરૂ કર્યું, પરંતુ તે બોલવાનું પૂરું કરે તે પહેલા એક દર્શકે કહ્યું, અરે એક જ જોક્સ કેટલી વાર કહીશ, હવે બીજું કહો, હું આ સાંભળીને હસી નથી શકતો। જોકર થોડો ગંભીર બન્યો અને બોલ્યો, આભાર ભાઈ, હું પણ આ જ કહેવા માંગુ છું। જ્યારે તમે લોકો સુખના એક કારણથી વારંવાર ખુશ નથી રહી શકતા, તો પછી દુઃખના એક કારણથી તમે વારંવાર દુઃખી કેમ થાવ છો? ભાઈઓ, આપણા જીવનમાં દુઃખ વધુ અને સુખ ઓછું આ જ કારણ છે। સુખ સહેલાઈથી જવા દો છો, પણ દુઃખને પકડી રાખો છો। મિત્રો, આનો મતલબ એ જ છે કે જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહેશે, પરંતુ જેમ આપણે એક સુખને વારંવાર અનુભવવાનું નથી માંગતા, તેવી જ રીતે ફરીથી એક જ દુઃખ સાથે દુઃખી થવાની માંગ નથી। આપણે જીવનમાં ત્યારે જ સફળતા મેળવી શકીએ છીએ જ્યારે આપણે આપણા દુઃખને ભૂલીને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ।